નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આજે વાત કરીશું સૌથી પહેલા કપાસના કાળા કકળાટની, સાથે જ વાત કરીશું દીપડાની ડરામણી ચાલની, પરંતુ તે પહેલા વાત કરીએ પહાડોમાં હિમવર્ષા થતા ગુજરાતમાં ફફડાટ ફેલાયો છે તેની। હાલ જે ઠંડીનો ચમકારો ગુજરાતમાં જોવા મળ્યો છે તેને જોઈ તમે ગરમ કપડાં બહાર કાઢી જ લીધા હશે, પરંતુ હવે જે ટાઢ પડવાની છે તે આનાથી પણ ભયાનક હશે। એટલે કે એક ગરમ કપડાથી તો નહીં જ ચાલે, તમારે ડબલ ગરમ કપડાં ઓઢવાનો વારો આવી શકે છે। આ સાંભળીને તમને એમ સવાલ થતો હશે કે આવું અમે કેમ કહી રહ્યા છે, તો જુઓ અહેવાલ। जम्मू कश्मीर, लद्दाख, हिमाचल प्रदेश, उत्तराखंडમાં સફેદ આતંકે કહેર મચાવ્યો છે। કહેર એવો કે તેની સામે થરથર કાંપવા લાગે છે લોકોના હાથ, પગ અને હોઠ। આ આફતનો સામનો કરતા ધ્રુજી ઉઠે છે લોકોના શરીર। સમગ્ર ઉત્તર ભારત હાલ સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે। જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। આ બર્ફીલા વાતાવરણે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે। સ્થાનિક સતત બરફવર્ષાથી કંટાળી ગયા છે। ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ ભગવાનને પણ આજીજી કરી કે આકાશમાંથી વરસતા આ સફેદ આતંકને અટકાવો, નહીં તો બધું જ થીજી જશે। એમાંય હાલ જમ્મુ કાશ્મીરમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે લોકો સતત વરસતી બર્ફીલી આફતને ધિક્કારી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો જમ્મુ કાશ્મીરના ગુલમર્ગથી સામે આવ્યા છે। ગુલમર્ગમાં શીતલહેર એવી ભયંકર આવી કે તાપમાનનો પારો એકાએક માઇનસમાં ગગડી ગયો। એમાંય -1-2 ડિગ્રી નહીં પરંતુ -8 ડિગ્રી તાપમાન ગગડી ગયું, જેના કારણે અહીં ગુલમર્ગમાં વહેતું પાણી પણ થીજી ગયું। આપ દ્રશ્યોમાં જુઓ, આખી નાની નદીનું પાણી બરફમાં પરિવર્તિત થઈ ગયું છે। એક નાળામાંથી વહેતું પાણી પણ જુઓ, તે પણ થીજી ગયું છે। ખરેખર આ શીતલહેર ખૂબ ભયંકર છે। આ હિમવર્ષાની ઝપેટમાં વૃક્ષો પણ બાકાત ન રહ્યા। આખા વૃક્ષો બરફની ચાદર ઓઢેલા જોવા મળ્યા। તેની ડાળખીઓ પણ બરફથી લપેટાયેલી જોવા મળી। રસ્તાઓ ઉપર પણ માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો હતો। ગુલમર્ગ, તંગમર્ગ, દુરાંગ અને અન્ય વિસ્તારોમાં તીવ્ર ઠંડીના કારણે મોટાભાગના જળાશયો પણ થીજી ગયા। સ્થાનિકોનું કહેવું છે કે આ વખતે હિમવર્ષા સમય કરતા વહેલી જોવા મળી। हमें यहाँ पे ठंड के हवाले से देखा जाए तो यहाँ पे जैसे कि फ्रीजिंग टाइम में टेम्परेचर जो गिर जाता है उसकी वजह से पानी के नल जो है वो बिल्कुल फ्रीज हो जाते हैं। जो चले कलान से पहले यहाँ इस साल सर्दी की लहर ज़्यादा आई है। बहुत सर्दी थी यहाँ, क्योंकि सर्दी में हमें मुश्किलात बहुत करना पड़ता है, क्योंकि जो यहाँ का जो विंटर है वो बहुत हमें महंगा होता है। તો બીજી તરફ આપણને સૌને ખ્યાલ છે કે ગુલમર્ગ એ પર્યટન સ્થળ છે જ્યાં સતત હિમવર્ષા થતી રહે છે, જેના કારણે પ્રવાસીઓને પણ મોજ પડી ગઈ છે। न्यूज़ 18 में आपका खैर मकदम। मैं हूं मुनीर हुसैन हुर्रा। इस वक्त मैं मौजूद हूं सयाहती मकाम गुलमर्ग में। जैसा कि चंद दिन पहले गुलमर्ग में ताज़ा बर्फ़बारी हुई है और यहाँ की सारी चोटियाँ जो हैं वो बर्फ़ की सफ़ेद चादर से ढक चुकी हैं। कुछ तस्वीरें हम दिखाने की कोशिश करेंगे। यहाँ पे आप देख सकते हैं कि किस तरह यहाँ गुलमर्ग की इस हसीन वादी के अंदर, इस बाउल के अंदर यहाँ पे मुख्तलिफ टूरिस्ट जो है वो मुख्तलिफ रियासतों से, मुख्तलिफ स्टेट से आ चुके हैं और यहाँ वो एंजॉय कर रहे हैं और शौकिया तौर पर यहाँ पे स्कीइंग कर रहे हैं, स्लेज की सवारी कर रहे हैं। आप देख सकते हैं तस्वीरों में किस तरह हमारे लोकल जो यहाँ पे स्कीइंग वाले हैं वो इनको सिखा रहे हैं किस तरह स्कीइंग करनी है। કાશ્મીરની ધરતી પર ચારેકોર બરફની ચાદર છવાયેલી જોવા મળતા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા, કેમ કે જમીન સફેદ ચાદરથી ઢંકાયેલી છે। આકર્ષક બરફ વર્ષા વચ્ચે પ્રવાસીઓ અનેરો આનંદ માણી રહ્યા છે। ગુલમર્ગમાં પ્રવાસીઓ અને સ્થાનિક પ્રવાસીઓ સ્કેટિંગની મજા પણ માણી રહ્યા છે। આ પ્રવાસીઓ પણ સ્લેજની સવારી કરી રહ્યા છે। બરફથી ઢંકાયેલો ધાબળો માણતા પ્રવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો। ગુલમર્ગમાં અમારા સંવાદદાતા મુનીર હુસૈન હારાએ સમીક્ષા કરી। गुलमर्ग में मज़ा ले रही हूँ। फर्स्ट टाइम एक्सपीरियंस है स्कीइंग सीखने का और बहुत अच्छा एक्सपीरियंस है। थैंक यू। Kashmiris, please come and enjoy the Kashmir weather during the winter. I really love Kashmir. This is my first visit here, and if I don't want anyone to regret. Just
pack your bags and come to Kashmir. You won't regret. બીજી તરફ કાશ્મીરમાં શિયાળાના સમ્રાટ ગણાતા 40 દિવસના ચિલ્લઈ કલાનો પ્રારંભ થયો છે. 21મી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી સામાન્ય રીતે આ ચિલ્લઈ કલામાં શિયાળાના રેકોર્ડ સર્જાય છે. ત્યારબાદ કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાંથી લોકોને પસાર થવું પડે છે. ઠંડીના વધુ 2 તબક્કા જેમને ચલ્લા ખુર્દ અને ચલ્લા બચાના નામથી ઓળખવામાં આવે છે. જો કે કાશ્મીરમાં ચિલ્લઈ કલા પહેલા જ તીવ્ર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓનું સ્ટોરેજ કર્યું છે. હજુ તો શરૂઆત છે. ઠંડીની પિક્ચર આગળ ખૂબ ભયાનક હશે. તેવામાં આ ઠંડીની અસર ઉત્તરાખંડમાં પણ જોવા મળી. ભારતના ઉત્તરી ભાગમાં હિમવર્ષાના કારણે પર્વતીય વિસ્તારો પણ આ હિમવર્ષાની ઝપેટમાં આવી ગયા છે. ત્યાં પણ પહાડો પર ઠંડી વધી ગઈ છે. સવારથી લઈ આખી રાત તાપમાનનો પારો માઇનસમાં જ રહેતા લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા શાળાએ જતા બાળકોને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો. ઉત્તરાખંડ જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે રોડ રસ્તા પણ બરફમાં ફેરવાયા છે. જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં અચાનક ભારે હિમવર્ષા અને હવામાન ખરાબ થતા મનાલી જતા પ્રવાસીઓ પણ રોડ પર અટવાઈ ગયા હતા. હિમવર્ષાના કારણે રોડ પર બરફ જામ થયો હતો, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિક તંત્રને પ્રવાસીઓ આ અંગે જાણ થતાં જ તેઓ મદદ માટે આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ટીમે 5 પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું હતું. આ તરફ ઉત્તર પ્રદેશ પણ કાતિલ ઠંડીથી ઠૂઠવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના શહેરોમાં જેવા કે લખનઉ, આગ્રા, બરેલી સહિતના જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. તો પંજાબના અમૃતસર અને લુધિયાણામાં પણ તાપમાનનો પારો એવો ગગડ્યો કે 5 ડિગ્રીએ તે પહોંચી ગયો, જેના કારણે જનજીવનને પણ મોટી અસર પહોંચી હતી. તો આ તરફ ગાત્રો થીજવતા પવનોએ ગુજરાત નજીકના એકમાત્ર હિલ સ્ટેશન આબુને થીજવી દીધા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે આબુ પણ જમ્મુ કાશ્મીર બની રહ્યું છે. માઇનસમાં તાપમાન પહોંચી રહ્યું છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોના કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એમાંય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પણ થઈ રહ્યો છે. हम आए हैं और ये सुबह बस नज़ारा देख रहे हैं, वो बहुत अच्छा नज़ारा है. बहुत ही मतलब अमेजिंग लगा. ऐसा यूजुअली हम लोग गुजरात में नहीं देखते, तो हमें बहुत अच्छा लगा यहाँ बर्फ़ देखकर. सर्दी तो बहुत अच्छी है, मौसम भी बहुत अच्छा हो रहा है. घूमने का मुझे लगता है सबसे अच्छा मौसम जो है माउंट का यही है. काफ़ी दिनों से टेम्परेचर वही 0 में जा रहा है. दिसंबर का महीना है जैसे जाता है हर साल, और हम लोग भी यूजुअली जैसे वॉक करते हैं रेगुलरली, हमारा वॉक एज इट इज़ चल रहा है और हम भी सर्दी के मज़े ले रहे हैं. हम तो चाहते हैं और भी लोग आए और सर्दी के मज़े लें. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -1 ડિગ્રીમાં પહોંચી ગયો છે. તો હાલ માઉન્ટ આબુમાં 4 તરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, તો લોકો વાહનો પર રાખેલા બરફને ઉડાડતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે, જ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનો પારો વધવાની શક્યતા નિષ્ણાંતો સેવી રહ્યા છે. એમાંય ખાસ કરીને ગુજરાતના મોટાભાગના શહેરોમાં રાત્રે તાપમાનનો પારો એકાએક ગગડી શકે છે. શિયાળો જામતાની સાથે જ ગુજરાતમાં જંગલી પશુઓનો પણ આતંક વધતો જઈ રહ્યો છે. જંગલ વિસ્તારમાં વધુ પડતી ઠંડા પવનો હોવાને કારણે દીપડાથી લઈ સિંહ હવે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. લોકોને ડરાવી રહ્યા છે. તેઓની ડરામણી ચાલથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે જુઓ આ અહેવાલમાં ફરી કયા કયા વિસ્તારમાં આદમખોરે આતંક મચાવ્યો છે.
શિયાળો બરાબરનો જામ્યો છે. ટાઢનો અનુભવ પણ ભયંકર થઈ રહ્યો છે. લોકો મોડી રાત સુધી તાપણાના સહારે જીવી રહ્યા છે. અને તેવામાં જ હવે જંગલી પ્રાણીઓ પણ ટાઢથી બચવા રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. ધીમા ધીમા ડગલે તે આવે છે અને માણસોના જીવ સાથે મોટો ખેલ કરીને જતા રહે છે. એમાંય સૌથી વધારે તો દીપડાએ એટલી ભયાનકતા પોતે ફેલાવી છે કે તેની દહેશતથી સમગ્ર ગુજરાતનો ગ્રામીણ વિસ્તાર ફફડી ઉઠ્યો છે. દહેશત એવી કે પુરુષો ઘરની બહાર નીકળતા પણ 100 વખત વિચારી રહ્યા છે. એમાંય મહિલાઓ, વૃદ્ધો અને બાળકો તો એટલા ભયમાં છે કે તેઓ પોતાના કામકાજ માટે કે શાળાએ જવા ઘરની બહાર જ નથી નીકળતા. આદમખોરે આખા ગુજરાતમાં દહેશતનો માહોલ ઊભો કર્યો છે. દીપડા હોવાની વાત સાંભળતા જ લોકોના પગ થરથર કાંપવા લાગે છે. લોકો ડરના માર્યા ફફડી ઉઠે છે, કેમ કે આદમખોરની ઝપેટમાં જે આવ્યું તે મોતને વહાલું થયું. કેમ કે આદમખોર દીપડાની એક તરાપ કોઈ પણ વ્યક્તિના કે પશુના રામ રમાડી દે છે. છેલ્લા 6 મહિનાથી ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં આ દહેશતમાં લોકો જીવી રહ્યા છે. એમાંય સાબરકાંઠા, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, અરવલ્લી અને નવસારીમાં દીપડાનો ખૂબ જ ખોફ છે. તેવામાં સાબરકાંઠાના જે દ્રશ્યો સામે આવ્યા તેને ધ્યાનથી જુઓ. આ ભાગમ ભાગી અને બૂમાબૂમ એટલા માટે થઈ રહી છે કે તેઓની સામે 4 પગવાળો ખતરનાક આદમખોર છે. આ દ્રશ્યો સાબરકાંઠાના મોઢુકા ગામ પાસેના છે, જ્યાં દીપડાને પકડવા 10, 20 કે 30 નહીં 180 થી વધુ લોકોએ પહેલા તો દીપડાને ગામમાંથી ભગાડવા જહેમત ઉઠાવી અને તે બાદ ગામના છેડેથી તેને પકડવામાં પણ મદદ કરી. આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગામ લોકોથી આ દીપડો ઘેરાઈ ગયો છે અને તેના પર જાળી નાખી તેને પકડી પાડવામાં આવ્યો છે. બીજી તરફ દીપડાએ દોડ કરતા લોકો પણ ભાગી રહ્યા છે અને તેવામાં જ લોકોએ દીપડાને દંડાથી મારી ફોરેસ્ટ વિભાગની મદદથી ઝડપી લીધો. વન વિભાગે પણ દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા કવાયત હાથ ધરી છે. આપણને સૌને ખ્યાલ છે કે સાબરકાંઠા જિલ્લો અરવલ્લીની ગિરિકંદરાઓથી ઘેરાયેલો છે. સાબરકાંઠા જિલ્લામાં જંગલ વિસ્તાર પણ એટલો વધારે છે અને જેના કારણે અહીંયા જંગલી પશુઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. દીપડો, રીંછ આ સહિત અનેક જંગલી પશુઓ અહીંયા અવારનવાર જોવા મળે છે. ડુંગરાળ વિસ્તારની નજીક રહેણાંક વિસ્તાર પણ મોટા પ્રમાણમાં છે, જેના કારણે જ તે ગામોમાં દીપડો લોકોને ડરાવી રહ્યો છે. તેવામાં આ તરફ આદમખોર દીપડાએ ગીર છોડી રાજકોટ શહેરમાં ધામા નાખતા દહેશત ફેલાઈ છે. આપણને સૌને ખ્યાલ છે કે આદમખોર દીપડાનો આતંક હવે શહેર વધી રહ્યો છે. જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થરથર ધ્રુજી રહ્યા છે. હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં ફફડાટ છે. રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાગુદળમાં 4 દિવસથી દીપડાના ધામા નાખ્યા છે અને આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા. સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવાની પણ અપીલ કરી છે. હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે. વાગુદળની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે. એના પગમાર્ક પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે. એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તો આ તરફ નવસારીમાં તો વન વિભાગના કર્મચારીઓ જ પોતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરી રહ્યા છે. નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલા ગામમાં છેલ્લા અનેક મહિનાઓથી લોકો દીપડાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. અહીંયા રહેણાંક વિસ્તારમાં અવારનવાર દીપડો આંટાફેરા મારે છે, પરંતુ વન વિભાગથી દીપડો પકડવાની કામગીરી એવી કે તેઓએ દીપડાને પકડવા છેલ્લા 10 દિવસથી પાંજરું તો મૂકી દીધું, પરંતુ તેના દરવાજા જ બંધ રાખ્યા. પાંજરાના દરવાજા જ બંધ હોય તો કેવી રીતે દીપડો તેમાં પુરાય?
સવાલ હાલ સૌને સતાવી રહ્યો છે. આ દ્રશ્યોથી જ લાગી રહ્યું છે કે વન વિભાગના અધિકારીઓએ પાંજરો મૂકી માત્ર ખાનાપૂર્તિ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. માત્ર નવસારી જ નહીં, પોરબંદરથી લઈને પાટણ અને બાબરાથી લઈને સાબરકાંઠા સુધી લોકોને આદમખોર દીપડો ડરાવી રહ્યો છે. જુઓ આ દીપડાના લાઈવ શિકારના દ્રશ્યો. રાજ્યમાં દિવસે ને દિવસે આદમખોર દીપડાની દહેશત વધી રહી છે. જંગલ છોડી દીપડો શહેરો અને ગામડે ગામડે પહોંચી ગયા છે. રાત્રે દિવસે દીપડાના આટા ફેરા પણ વધી જતા લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ હવે ડરે છે. ખેડૂતો ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. ત્યારે હવે પોરબંદર શહેરમાં દીપડાએ ધામા નાખતા હાહાકાર મચી ગયો છે. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડો અડધી રાત્રે આવી ચડતા લોકો ડરી ગયા હતા. ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાએ શ્વાનના બચ્ચા ગલુડિયાનો શિકાર કર્યો, જેથી આ વિસ્તારમાં ભારે ભય ફેલાયો છે. દીપડાના શિકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધાબા પરથી દીપડો છલાંગ મારી રોડ પર આવે છે અને ગલુડિયા પર હુમલો કરે છે. આ બાજુ બનાસકાંઠાના થુર ગામમાં ફરી દીપડાએ એન્ટ્રી મારતા લોકોમાં ભયનો માહોલ છે. થુર ગામની સીમમાં દીપડાએ પહોંચી ખેડૂતોના જીવ પર ખતરો ઊભો કર્યો છે. દીપડો સીમથી લઈને ગામ નજીક આવેલા પહાડ સુધી આટા ફેરા મારી રહ્યો છે અને જેને લઈ ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. લોકોએ દીપડાને પાંજરે પૂરવા માંગ કરી છે. તો ગીર સોમનાથના કોડીનારના છાછર ગામ નજીક વાડી વિસ્તારમાંથી એક સાથે 2 દીપડાના મૃતદેહ મળ્યા. દીપડાના મૃતદેહ મળ્યાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ વધુ તપાસ પણ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં બંને દીપડાના મોત વીજ કરંટથી થયા હોવાનું તારણ છે. અગાઉ પણ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોયું છે કે દીપડાની સંખ્યા ગુજરાતમાં ફટાફટ વધી રહી છે અને જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં ભયનો માહોલ છે. કેમ કે શિયાળામાં તો દીપડાઓ વધુ ખતરનાક થઈ જતા હોય તેમ વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક પશુઓના મારણની ઘટના સામે આવી છે તો ક્યાંક ખેડૂતો અને માસૂમ બાળકો પર દીપડો હુમલો કરે છે. ગુજરાતભરમાં દીપડાની તો દહેશત છે જ, પરંતુ હવે જંગલ છોડી સિંહ પણ શેરીઓમાં પહોંચી ગયા છે. ગીરના જંગલો છોડી ભાવનગરના બૃહદ ગીર તરફ સાવજોએ ધામા નાખ્યા છે. એશિયાટિક લાયન એટલે ગીરનો સાવજ અને ગીરનો સાવજ એટલે જંગલના રાજા સિંહ હવે ગીરના જંગલો છોડી ભાવનગર બૃહદ ગીર તરફ આગળ વધી રહ્યા છે. ગીરનું જંગલ ફૂલ થઈ જતા હવે ભાવનગરનું જંગલ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 25 વર્ષમાં સિંહની વસ્તી 80થી વધુ થઈ છે. હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલિતાણા, જેસરમાં સિંહોની હાજરી જોવા મળે છે. જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી ગઈ છે તેમ ગીરનો વ્યાપ ભાવનગરમાં વધતો જાય છે. જો કે ગોહિલવાડ પંથક માટે આ ગર્વની વાત કહેવાય કે ખાનદાની અને ખુમારી માટે વખણાતું પ્રાણી સિંહના પ્રયાણ બૃહદ ગીર તરફ થયા છે. સંરક્ષણની સારી પ્રક્રિયાને કારણે વસ્તી વધી એટલે સિંહની બહારના વિસ્તારોની અંદર અવરજવર વધતી ગઈ. એમ એક જૂથ છે એ ગિરનાર પર્વત વિસ્તારમાં ગયું, એક જૂથ છે એ દરિયાકાંઠાના જંગલોમાં ગયું અને એક જૂથ છે એ ભાવનગર તરફ આવ્યું. ભાવનગરમાં 2015માં થયેલ વસ્તી ગણતરી અનુસાર મુખ્ય વિસ્તારમાં 37 સિંહની હાજરી જોવા મળી હતી, જ્યારે 2022માં તે સંખ્યા વધીને 56 થઈ ગઈ છે. આ સાથે જ બીજા 17 સાવજ પણ વસવાટ કરી રહ્યા હોવાનું નોંધાયું છે. મહત્વનું છે કે ભાવનગરના પાલિતાણામાં વડાણ ખાતે 2019માં એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ સેન્ટરમાં ફૂલ ટાઈમ વેટરનરી ડોક્ટર, લાइव स्टॉक इंस्पेक्टर તેમજ एनिमल कीपर हाजिर રહેશે. भावनगर की बात करें तो 2020 में जो सेंसस हुआ था उसमें 56 जैसे लायन मेनलैंड में थे और 17 जैसे लायन भावनगर के कोस्ट में थे. अभी की बात 2023 की बात करें तो ये आंकड़ा भी बढ़ चुका है. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તમામ ચેલેન્જોનો સામનો વન વિભાગ કેવી રીતે કરે છે, કેમ કે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં સતત લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે અને જે ચિંતાનો વિષય છે. તો બીજી તરફ ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીનો અંત જ નથી આવી રહ્યો. ખેડૂતોના કપાસનો કાળો કાટ લાગતા
ખેડૂતો હૈયા ફાટ રુદન કરી રહ્યા છે। ખેડૂતોની 4 મહિનાની મહેનત એળે જતા ખેડૂત સરકાર પાસે આશા રાખીને બેઠો છે કે સરકાર આગળ આવશે અને અમને સહાય આપશે। જુઓ અહેવાલ। ઊભા ને ઊભા કપાસના છોડ સુકાઈ ગયા। ખેડૂતોનું આ દર્દ કોણ સમજશે? ખર્ચો બી બહુ કરી નાખ્યો, ખાતર પાણીના પૈસા બી નથી ઊભા થતા। શું ખેડૂતોની આ વેદના સરકાર સાંભળશે? અરે સાહેબ, આ રોગમાં ને રોગમાં કપાસ નહીં, ખેડૂતોની મહેનત મરી ગઈ। તેમ છતાં જગતના તાત સામે આવતી આફતનો કોઈ અંત નથી। એક બાદ એક મુશ્કેલીઓનો સામનો જગતનો તાત અડીખમ ઊભો રહી કરી રહ્યો છે। ક્યારેક કેનાલ પથારી ફેરવી જાય છે તો ક્યારેક કમોસમી આફત ઊભા પાકનો સોથ વાળી દે છે। એમાંય હવે તો આ એવો રોગ ફાટ્યો છે પાકમાં કે ખેડૂતોના હાથમાં કશું જ નથી આવતું। જુઓ આ દ્રશ્યો જે પંચમહાલની સામે આવ્યા છે, જ્યાં ખેડૂતો હજુ તો કમોસમી આકાશી આફતના મારથી બહાર નથી આવ્યા, ત્યાં કપાસમાં નવો રોગ આવી જતા ધરતીપુત્રોની મહેનત એળે ગઈ છે। આ રોગ એવો છે જે કપાસને કોતરી ખાય છે, ઊભા ને ઊભા કપાસની પથારી ફેરવી નાખે છે। જે કપાસમાં 2 થી 3 વાર ઉપજ આવતી હોય તે કપાસ હવે માત્ર એક જ વાર ઉપજ આપી અને હાંફી જાય છે। પંચમહાલ જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતોના ખેતરોમાં જે રોગ લાગ્યો છે તે બીજો કોઈ નહીં પરંતુ સુકારા નામનો રોગ છે। આપ આ દ્રશ્યો જુઓ ને, તેણે કપાસને ક્યાંયનો નથી રહેવા દીધો। સુકારા નામના રોગે સફેદ સોનાના છોડને એવો દયનીય બનાવી દીધો કે તે આખરે બરબાદ થવા મજબૂર બન્યો છે, જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ છોડમાંથી જે કપાસ નીકળ્યો છે તેની ગુણવત્તા પણ સાવ નબળી છે, એટલે ભાવ નહીં મળે। ત્યારે આ અંગે સાંભળો આ ખેડૂતની વેદના। 1200 થી 1250 નો ભાવ બોલે, એમાં અમે ખેડૂતો પછી કેવી રીતે કરીએ? કપાસ જુઓ ને બધો જીવાત પડી ગઈ, પાંદડા ખરી ગયા, કપાસ સુકાવા લાગી ગયો। 1 પણ 2 વીણી એટલામાં તો બધો કપાસ ગયો। હવે અમે કેવી રીતે આ બધું ખેતીનું એ અમારે ખર્ચો બી બહુ કરી નાખ્યો, ખાતર પાણીના પૈસા બી નથી ઊભા થતા। થોડા દિવસોથી ઝાકળ પડવાના કારણે ખાખરા નામનો વાયરસ સમગ્ર ખેતરમાં આતંક મચાવી રહ્યો છે। ખેડૂતો ગમે તેટલી દવા છાંટે, ખાતર નાખે, તેમ છતાં પાકમાં નવો પ્રાણ ફૂંકાય જ નથી રહ્યો। ખેડૂતોએ કપાસના પાકને બચાવવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેઓના હાથમાં કશું જ નથી આવ્યું। સમય જતાની સાથે કપાસના છોડના પાંદડા સુકાઈ ગયા છે। મોંઘાદાટ ખાતર, બિયારણનો ખર્ચો પણ ખેડૂતોને માથે પડ્યો છે। અત્યારે ભાવ ગયા વર્ષે 1500-1600 રૂપિયાના 20 કિલોના ભાવ હતા, એની જગ્યાએ અત્યારે 1270-80 રૂપિયાના ભાવ છે। અને આ 4-5 દિવસ જે ઝાકળ ને હિમ પડીને ધુમ્મસ પડ્યું એના હિસાબથી આ બધા છોડ સુકાઈ ગયા એવું અમને અનુમાન છે। બીજી તરફ ગત વર્ષની સરખામણીએ ઓછા ભાવને લઈને જગતનો તાત હાલ મજબૂરી વચ્ચે પીસાતો જોવા મળી રહ્યો છે। ખેડૂત રાજ્ય સરકાર પાસે પાક નુકસાની અંગે સહાય માંગી રહ્યો છે, તો બીજી તરફ ખુદ ભાજપના જ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે। અક્ષય પટેલે કપાસની ખરીદી કરવા મુદ્દે અને ભાવને લઈને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। જય જવાન જય કિસાન। આજે અમે કપાસની માટે ભેગા થયા છે બધા ખેડૂતો। જો કે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી। અને જે ખરીદી ખાનગી મારા છે જીના માલિકો એ 5000 થી 5500નો ભાવ આપે છે અને સીસીઆઈની ખરીદી હજુ ચાલુ થઈ નથી। હવે જોવું એ રહ્યું કે કપાસને લઈને રાજ્ય સરકાર અને તેનો કૃષિ વિભાગ કેટલો સજાગ જોવા મળે છે, કેમ કે ખેડૂતો ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે, એટલે નિરાકરણ પણ તાત્કાલિક લાવવું જ પડશે। તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।